વિદ્યાર્થી મિત્રો, હું છું એએસઆઈ હિરલ રાઠોડ। આજથી આપણે એક નવી પહેલ શરૂ કરીએ છીએ। જેવી રીતે હું દાખલા લખીને તમને પેજ સ્વરૂપે વિડીયોમાં અપલોડ કરતી હોય છું, તો આજથી મેં એક વિચાર કર્યો છે કે જો વિદ્યાર્થીઓને એ દાખલા સરળ રીતે સમજાવતી જાઓ તો વિદ્યાર્થીઓને વધારે ખ્યાલ આવશે, અને જે લોકોને નથી ફાવતું ગણિત તે લોકો માટે સરળતા રહે। એ માટે આજથી મેં એક નવી પહેલ શરૂ કરી છે કે એ દાખલાઓને સાથે સાથ હું તમને સમજાવતી જાઉં। તો આજનું આપણું ચેપ્ટર છે સમય અને કામ, જેમાં સાંકળનો નિયમ। આ દાખલા વિદ્યાર્થી મિત્રો આમ લાગે ખૂબ સરળ, પરંતુ પરીક્ષાઓમાં એકના એક દાખલામાં ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે, જેથી કરીને વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય છે। તો આપણે સમય અને કામમાં પહેલી જ આપણે રીત જોઈએ છીએ કે માણસ અને સમય જ્યારે આપે ત્યારે આ જે ચેપ્ટર છે એમાં તમારે ફક્ત આ સૂત્ર જ યાદ રાખવાનું છે, માણસ ગુણ્યા સમય, માણસ ગુણ્યા સમય। જ્યારે તમને એમાં વધારે કોઈ વસ્તુ આપી દેવામાં આવે છે તો એ મુજબ તેનું સૂત્ર બની જાય છે। તો જ્યારે માણસ અને સમય આપે ત્યારે તો વાત કરીએ પહેલા દાખલાની કે 20 લોકો મળીને કોઈ કામ 30 દિવસમાં પૂર્ણ કરે છે, તો 15 લોકો મળીને આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો આનું સૂત્ર આપણે ઇઝીલી બનાવી લઈશું કે માણસ ગુણ્યા સમય, માણસ ગુણ્યા સમય। તો 20 લોકો આપ્યા છે, 20 લોકો એના કેટલા દિવસમાં એ કામ પૂર્ણ કરે છે? તો 30 દિવસમાં, એટલે એના ગુણ્યા આપણે 30 કર્યા, બરાબર સૂત્રની જેમ। તો 15 લોકો મળીને એટલે 15 માણસો કેટલા દિવસમાં તે અથવા કેટલા સમયમાં તે કામ કરી શકે? આપણે અહીંયા પ્રશ્ન ચિહ્ન મૂકશું। તો 20 ગુણ્યા 30 આપણે સમય શોધવાનો છે, એટલે સમયને એક બાજુ રાખવા માટે આ 15 છે એ ગુણાકારમાં છે, તો આપણે તેને અહીં બરાબરની આ સાઈડ આવી જશે તો એ છેદમાં વહી જશે। તો હવે આપણે છેદ ઉડાડશું, 15 દુ 30, તો 20 ગુણ્યા 2 એટલે 40 દિવસ લાગશે। એટલે 20 લોકો જે કામ 30 દિવસમાં પૂર્ણ કરે છે તો 15 લોકોને તે કામ પૂર્ણ કરતાં 40 દિવસ લાગશે। તો એવી જ રીતે બીજો દાખલો, બીજી રીતે જોઈએ સમય અને કામમાં। હું આ તમારા બધા માટે એટલા માટે અપલોડ કરું છું કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને સૂત્રમાંથી હું ક્યાંથી ક્યાં વસ્તુ આવી તે ખ્યાલ હોતો નથી, એટલા માટે આપણે સરળ રીતે હવે એક પહેલ કરી છે। આમાં બીજો દાખલો છે, રીત છે એની સમય, કામ, માણસો આપેલા હોય। હવે આમાં વધારો કર્યો છે, કામનો વધારો કર્યો છે। તો 35 લોકો 49 મીટર લાંબી દિવાલ 3 દિવસમાં બનાવે છે, તો 20 લોકો 6 દિવસમાં એવી કેટલી લાંબી દિવાલ બનાવે? તો આમાં સૂત્રમાં કામ વધારે આવી ગયું, તો કામ જે કરે છે એને છેદમાં મૂકીને આપણે સૂત્ર બનાવી ગયું। જે પહેલું સૂત્ર હતું અહીંયા સમય અને કામનું, એ જ મુજબ અહીંયા સમય અને માણસ જે છે એને કામને છેદમાં મૂકી દેવાનું છે, સૂત્ર એનું એ જ રહેશે। તો માણસ કેટલા આપેલા છે? 35 માણસો આપેલા છે 3 દિવસમાં, સમય 3 દિવસમાં કેટલું કામ કરે છે? 49 મીટર દિવાલ બનાવે છે, એને આપણે છેદમાં મૂક્યું। અહીંયા 20 માણસો છે, 20 લોકો, સમય કેટલો છે? 6 દિવસમાં કેટલી લાંબી મીટર દિવાલ બનાવે? તો એને આપણે છેદમાં રાખ્યું છે। તો કામ આપણે શોધવાનું છે, તો કામને એકલું રાખશું, 20 ગુણ્યા 6 એમનેમ રહેશે। અહીંથી 49 છેદમાં છે તો બરાબરની ઓલી સાઈડ જશે, તો 49 ગુણ્યામાં આવી જશે, અને આ 35 ગુણ્યા 3 છે એ છેદમાં આવી જશે। હવે તમે એના અમુક વિદ્યાર્થી મિત્રોને છેદ ઉડાડતા આવડતું નથી, તો તમે એના પહેલાં નોર્મલ ભાગ પાડી દો કે અહીંયા 35 એટલે 5 ગુણ્યા 7 એટલે 35 થાય, અને અહીંયા 5 ચોક 20 એટલે 20 થાય। તો 5 અહીંયા ઉડ્યા, 5 અહીંયા ઉડ્યા, પછી 7 7 49 થાય, એટલે આ 7 ને અહીંયા 7 7 7 49 ઉડી જાય છે। પછી અહીંયા 3 બચે છે, તો 3 દુ 6 ઉડી ગયા, વધ્યા કેટલા? 4 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે 56 મીટર લાંબી દિવાલ બનાવી શકે। તો આશા રાખું કે તમને બધાને આ વિડીયો પસંદ આવશે। બને ત્યાં સુધી તમે વિદ્યાર્થીઓનો શેર કરી શકો, અને જ્યારે પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન પડે છે તો તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો। મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।